નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈ નગરના મધ્યમાં આવેલ લાલ બજાર તળાવમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. ડભોઈ નગરના મધ્યમાં આવેલ લાલ બજાર શાક માર્કેટ તળાવમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. તળાવના પાણીમાં મૃતદેહ જણાઈ આવતા તળાવ કિનારે લોકટોળા એકત્રિત થયા હતા. આ અંગેની જાણ ડભોઈ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી ઓળખ પ્રક્રિયા હાથ ધરી હતી. મરનાર વ્યક્તિ કોણ અને ક્યાંનો છે તે રહસ્ય હજુ અકબંધ છે. ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે મૃતદેહ ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અરે આજ રોજ જે પાણીની ટાંકી જૂની કરીને ત્યાં આગળ શાક માર્કેટ છે આપનું આવેલું તળાવ, ત્યાં આગળ કોઈ અજાણ્યા ઈસમનો ડેડ બોડી મળી એવી ટેલિફોનિક જાણ થઈ હતી. તો ત્યાં આપણે પોલીસ ખાતાને જાણ કરીને ત્યાં અત્યારે પોલીસ તપાસ ચાલુ છે. હવે જે તે ઈસમ કોઈ હશે એ કે આપણે જાગૃત નાગરિક તરીકેની આપણી ફરજ અદા કરી એમ. જે પોલીસ ખાતાને જાણ કરીને કે ભાઈ પોલીસ ખાતું અત્યારે તપાસ કરી રહ્યું છે કે કોણ ઈસમ છે કે એના વાલી વારસો. બિલાલ ભુરાવાલા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.